ટ્રસ્ટ દ્વારા આયોજિત દેવમોગરા જાત્રાના પૂર્વ આયોજિત મીટિંગમાં આજે મંચસ્થ ઉપસ્થિત તમામ સન્માન્ય ગણ એમાં આપણે જેમને સાંભળ્યા એવા અક્કલકુવાના આમદાર એવા હંસેદાદા પાડવી, સાથે જેમને આજની સભાના અધ્યક્ષની નિયુક્તિ કરી છે એવા સીકે દાદા, સાથે માય ટ્રસ્ટના પ્રમુખ શ્રી એવા વિસિંગ દાદા, નાગેશ દાદા અને સન્માન્ય ગણમાન્ય તમામ મંચસ્થ આગેવાનો, સામે બેઠેલા તમામ આગેવાનો, સરપંચશ્રીઓ, બધાને હું વંદન કરું છું અને બધાને મારા દેવમોગરા માતાની જય બોલું છું. સાથીઓ, સૂચનો તો આગળ પણ ઘણા આવ્યા છે. રૂપરેખા પણ ગયા વર્ષની આપણને જે ચર્ચાઓ હતી એ પણ આગળ એમણે સંભળાવી છે. એટલે બધા જ વડીલોએ ખૂબ સારા સૂચનો આપ્યા છે અને માય મંદિર ટ્રસ્ટના આગેવાનોએ એમાં ખૂબ ગંભીરતાથી ધ્યાન પણ લીધું છે. એટલે વધારે સૂચનોની હું વાત નહીં કરું, 2-3 સૂચનો બાકી છે, એમાં બધાનું હું ધ્યાન દોરીશ અને એમાં આપણે શું કરી શકીએ એમાં બધાએ આપણે ચિંતન કરીશું અને એમાં જે કંઈ સુચારું આયોજન થાય એમાં આપણે પાલન કરીશું. આપણને આ મંદિરના મૂળ સ્થાનકની આખી ઇતિહાસ આપણને જાણવા મળ્યો છે. અહીંના આગળના વક્તાઓએ બધું જ કીધું. આપણી પરંપરા, આપણી વિધિ, આપણી સંસ્કૃતિ, બધી જ બાબતો થઈ છે. સાથે સાથે માતાજીના પહેરવેશની પણ એમણે વાત કરી છે, એમની પૂજા વિધિની, આરતીની પણ વાતો થઈ છે. ત્યારે ટ્રસ્ટીગણ અહીંયા ઉપસ્થિત છે, એમણે પણ કીધું છે આમાં આપણે બધા બેસીને એનો નિર્ણય કરીશું. સાથે સાથે 2-3 વાતો પણ અમારા ધ્યાન પર આવે છે કે આગળ બધાએ કીધું કે આ માતાજી જે પણ છે આપણા મૂળ, જે આપણી આસ્થા છે એને ઘણી કંસારી. તમે બધા જાણો છો, આપણા જે આદિવાસીઓની કુળદેવી છે એના હાથમાં કણી છે. બીજા ઘણા ધર્મની માતાજીઓ તમે જોતા હશો, બધા જ માતાજીઓના હાથમાં કંઈ કંઈ હથિયારો હોય છે. એની સામે આપણી માતાજીના હાથમાં કણી છે, આપણને કણી આપે છે. બીજી બધી માતાજીઓમાં બધા જ આપણે આસ્થાઓ રાખીએ છીએ. પણ કહેવાનો મતલબ કે બીજી માતાજી કોઈ વાઘ પર હશે, કોઈ ઊંટ પર હશે, કોઈ બકરા પર હશે, પોતાના અનેકો વાહનોમાં હોય છે. જ્યારે આપણી માતાજી કણીનું જે કોઠાર છે એ કોઠારમાં બેસીને આપણને સંદેશો આપે છે. એટલે ખૂબ પૂર્વી સંસ્કૃતિ આપણી છે, સંસ્કૃતિ જળવાઈ રહે એવી બધા ગણમાન્ય વડીલો છે, બધા જાણે છે ઇતિહાસ. એટલે મારે કંઈ વધારે કહેવાનું નથી, પણ એ આપણે બધાની ફરજમાં આવે છે.